નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર પદ્મનાભ એજ્યુકેશનમાં। તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 8 સુધી દાખલા ગણ્યા હતા, હવે 9 અને 10 ગણવાનો છે, પણ એ પહેલા અમારી ચેનલને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે સ્ટુડન્ટ સાથે શેર કરો। તો હવે આપણે જોઈએ દાખલા નંબર 9, જે અલગ જ મેથડ છે સાવ। મુકેશ, ધવલ અને વિનોદ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। 3 ભાગીદારો છે, મુકેશ, ધવલ અને વિનોદ। તેઓની મૂડીનું પ્રમાણ આપ્યું છે 4:2:3। મેં તમને કીધું એમ કે મૂડીનું પ્રમાણ છે એનાથી હંમેશા મૂડી જ વેચાય, કોઈ દિવસ નફો નુકસાન વેચાય નહીં, અને આપણે આમાં મૂડીની કોઈ જરૂર નથી, એટલા માટે એ પ્રમાણ ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે, બાકી પ્રમાણની આપણે કોઈ જરૂર નથી। મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે। તો એમાં કે છે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે? 35,000। એવું કોણ કે છે? ધવલ અને વિનોદ કે છે। પેઢીનો વર્ષનો નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? અને આખી પેઢીનો નફો કેટલો થયો છે? 90,000 થયો છે। તો આપણે પેલા શું જોવું પડે કે ચેક કરવું પડે કે આને જે આપણે ખાતરી આપી છે કે 35,000 મળશે તે મુકેશને, તો એ 35,000 મળે છે કે નથી મળતા? આની ખબર કેમ પડે? તો કે પેઢીનો નફો કેટલો છે? 90,000। એ 90,000 ને ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી દો એટલે આપણને ખબર પડે ને 35,000 મળે છે કે નથી મળતા। કયા પ્રમાણમાં વેચશું? તો કે નફા નુકસાનના પ્રમાણમાં, જે આપણને આપ્યું નથી। તો કયું લેવાનું? ન આપ્યું હોય ત્યારે 1:1:1। ત્રણેય ભાગીદારના નામ લખશું। કેટલા રૂપિયા વેચવાના છે? તો કે કેટલો નફો છે? 90,000। તો ત્રણેયમાં 90,000 ગુણ્યા કયા પ્રમાણમાં વેચવાના છે? તો કે 1:1:1 એટલે ગુણ્યા 1/3। 3 શું કામ? તો કે 1:1:1 એટલે ત્રણેય 1 નો સરવાળો ભાગ્યા 3 કેટલા થશે? તો કે 30,000 થશે બધાના ભાગમાં। હવે આપણને શું કીધું છે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે? 35,000 એવી ખાતરી ધવલ ને વિનોદ આપે છે, પણ મુકેશને 35,000 મળતા નથી। એના માટે કેટલી રકમ ઘટે છે? તો કે 5,000 ઘટે છે। કઈ રીતે ખબર પડે? તો કે મુકેશને ઘટતી રકમ બરાબર કેટલા મળવા જોઈતા હતા? 35,000 માઇનસ મેળા કેટલા? 30,000। કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો? તો કે 5,000 નો। આ 5,000 જે ઘટે છે એનું આપણે શું કરશું? તો કે ખાતરી કોણે આપી હતી? ધવલ અને વિનોદે। તો 5,000 આપણે એની આગળથી લેવાના થાય। તો કયા પ્રમાણમાં આપણે એની આગળથી લેશું? 5,000 લેવાના છે, કયા પ્રમાણમાં લેશું? તો કે નફા નુકસાનના પ્રમાણમાં। નફા નુકસાનનું પ્રમાણ કયું હતું 3 ભાગીદારો વચ્ચે? તો કે 1:1:1 હતું। હવે આપણે મુકેશને નથી વેચવાના, મુકેશને આપણે આ 5,000 કોની આગળથી લઈને આપવાના છે? ધવલ અને વિનોદ આગળથી લઈને આપવાના છે। તો આ 5,000 છે એ ધવલ અને વિનોદ બંને ભેગા થઈને મુકેશને આપશે। તો 5,000 ને આપણે કયા પ્રમાણમાં વેચશું? તો કે 1:1। નફા નુકસાનનું પ્રમાણ શું હતું? તો કે 1:1:1। એમાંથી મુકેશને કાઢી નાખીએ તો બાકીના બેયનું પ્રમાણ કેટલું વધે? 1:1। તો અહીંયા આપણે હેડિંગ લખશું, ધવલ પાસેથી લીધેલી રકમ વિનોદ પાસેથી લીધેલી રકમ કેટલી રકમ લેવાની છે બે આગળથી? તો કે બે આગળથી ટોટલ 5,000 લેવાના છે, 5,000 ઘટે છે એટલે બેયને આપણે 5,000 લખશું। ત્યાર પછી કયા પ્રમાણમાં લેવાના છે બે આગળથી 5,000? તો કે 1:1 એટલે ગુણ્યા 1 ભાગ્યા આ બેયનો શું કરવાનો? સરવાળો એટલે 2। કેટલા આવશે બેયમાં? 2525 આવશે। હવે શું કરવાનું? તો કે છેલ્લું આપણને કીધું છે કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે। અહીંયા ત્રણેય વચ્ચે વેચી દીધા, 30,000 30,000 30,000 આવ્યા,
એમાંથી શું થયું તો કે મુકેશના કેટલા ઘટ્યા 5000. એ 5000 આપણે બે આગળથી લેવાના. કેટલા લેવાના 2500. તો પેલા 30000 મળતા હતા, હવે 30000 મળે નહીં. અને 5000 મુકેશને વધારે મળે અને આ બેયને 2500 ઓછા મળે. તો અહીંયા લખીએ મુકેશને મળતી રકમ બરાબર પેલા કેટલા મળતા હતા મુકેશને 30000 અને આ બંને ભેગા થઈને 2500 એટલે કે 5000 આપ્યા એટલે પ્લસ 5000 કેટલા થાય તો કે 35000. ત્યાર પછી ધવલને મળતી રકમ પેલા કેટલા મળતા હતા ધવલને તો કે 30000. એમાંથી 2500 રૂપિયા આપણે શું કર્યું લઈ લીધા એટલે શું કરવાના માઇનસ. 30000 માંથી 2500 માઇનસ કરો એટલે કેટલા આવશે ખરો ઓછો 27500. ત્યાર પછી વિનોદને મળતી રકમ વિનોદને પણ પેલા કેટલા મળતા હતા 30000. એની આગળથી પણ આપણે કેટલા લઈ લીધા 2500 એટલે કેટલા વધ્યા 27500. તો અહીંયા તમારો આ દાખલો પૂરો. 10મો દાખલો જે સાવ સહેલો અને થોડીક વારમાં ગણાઈ જશે. રઘુવીરની આખરની મૂડી 80000 છે. જો કઈ મૂડી આપી છે આપણને આખરની. ચાલુ વર્ષના ઉપાડના 12500 ઉપાડ આપ્યો છે 12500 તથા નફાના 17800 ની અસર આપેલી છે. નફો આપ્યો છે 17800. શરૂની મૂડી પર વાર્ષિક 6% ના દરે કેટલું વ્યાજ થાય. આપણને શું શોધવાનું કીધું છે શરૂની મૂડી ઉપર 6% વ્યાજ. હવે આપણને મૂડી તો આપી છે 80000 પણ એ કઈ મૂડી છે આખરની. આપણે કઈ શોધવાની છે શરૂની. તો શરૂની મૂડી શોધવા માટેનું સૂત્ર મેં તમને સૂત્રવાળા વિડીયોમાં કીધું હતું એમ શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. આખરની મૂડી છે કેટલી આપી છે આપણને 80000 પ્લસ ઉપાડના આપણને આપી દીધા છે કેટલા આપ્યા છે તો કે 12500 માઇનસ નફો આપી દીધો છે આપણને કેટલો આપ્યો છે 17800. કેલ્સીમાં કરવાનું 80000 પ્લસ 12500 માઇનસ 17800 એટલે આવશે 74700. આ 74700 છે એ આપણને શું મળ્યું તો કે શરૂની મૂડી મળી. શરૂની મૂડી તો મળી ગઈ, ખાલી આપણે શરૂની મૂડી નથી શોધવાની. શું શોધવાનું શરૂની મૂડી પર 6% વ્યાજ. તો હવે અહીંયા શોધીએ શરૂની મૂડી પર વ્યાજ. શરૂની મૂડી કેટલી છે 74700 ગુણ્યા 6%. એના 74700 ગુણ્યા 6% એટલે આવશે 4482. આ છે શરૂની મૂડી પર વાર્ષિક 6% વ્યાજ. તો અહીંયા આ દાખલો તમારો પૂરો. હવે આપણે જોઈએ 11મો દાખલો છેલ્લો. તો દાખલા નંબર 11 એની રકમ છે A, B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના એટલે ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય 1:1:1. તેમની કુલ મૂડી એટલે શું તો કે ત્રણેયની મૂડીનો સરવાળો. ત્રણેયની ભેગી થઈને મૂડી કેટલી છે 4,50,000 અને એની મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2. તો જે 4,50,000 મૂડી છે એને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે વેચવી હોય તો 1:3:2 ના પ્રમાણમાં વેચવાની. મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે. જો આપણને મૂડી પર વ્યાજ શોધવાનું કીધું છે એટલે આપણે મૂડી 4,50,000 છે એને આ પ્રમાણમાં વેચવી જ પડશે તો જ આપણને ત્રણેયનું વ્યાજ મળે, નહીતર બધાનું ભેગું વ્યાજ મળે, ત્રણેયનું અલગ અલગ ન મળે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે 73,500. તો ભાગીદાર એ અને બી ને કેટલા રૂપિયા મળે એ આપણે શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા શું કરશું ત્રણેય ભાગીદારોના નામ લખશું. ત્રણેય ભાગીદારોના નામ લખ્યા પછી જે કુલ મૂડી છે ત્રણેયની 4,50,000 એને આપણે મૂડીનું પ્રમાણ છે 1:3:2 એમાં વેચી દેશું એટલે ત્રણેય ભાગીદારોની આપણને મૂડી મળે
તો 4,50,000 ગુણ્યા 1 ભાંગ્યા ત્રણેયનો સરવાળો કેટલો થાય તો કે 6, એટલે આવશે 75,000. હવે 4,50,000 ગુણ્યા 3 ભાંગ્યા 6 એટલે આવશે 2,25,000. અને હવે સી 4,50,000 ગુણ્યા 2 ભાંગ્યા 6 એટલે 1,50,000. આ મળી આપણને મૂડી. હવે શોધવાનું છે આપણે મૂડી પર વ્યાજ. તો કે કેટલા ટકા છે? 9%. કેવી રીતે કરવાના? તો કે પેલા 75,000 ના 9% એટલે આવશે 6,750. પછી 2,25,000 છે એના 9% એટલે આવશે 20,250. એના પછી 1,50,000 છે એના કરવાના 9% એટલે આવશે 13,500. હવે શું કરવાનું? તો કે હવે જે ઉપર આ મૂડી વાળી લાઈન છે મૂડીની, એને આપણે કોઈ પણ સરવાળામાં કે કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવાની નથી. આ મૂડીની જે લાઈન છે એ શું કામ આપણે લખી છે? તો કે મૂડી પર વ્યાજ શોધવા માટે. હવે મૂડી પર વ્યાજ શોધાઈ ગયું, હવે એનું આપણે કઈ જરૂર નથી. હવે આપણને શું કીધું છે? તો કે ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે છે? 73,500. ભાગીદાર સી છે એને કેટલા મળવા જોઈએ? કેટલા મળે છે? તો કે 73,500 રૂપિયા મળે છે ટોટલ. પણ એને અહીંયા દર્શાવ્યા છે કેટલા? 13,500. 73,500 મળે છે એવું કે છે, પણ મૂડીનું વ્યાજ કેટલું છે? 13,500. 73,500 થવા માટે કેટલી રકમ ઘટે અહીંયા? તો કે 90,000 રૂપિયા ઘટે. તો આની અંદર એવું કીધું છે કે ભાગીદાર સી છે એને ટોટલ 73,500 મળે છે, પણ એની મૂડી પર વ્યાજ કેટલું છે? 13,500. તો ઘટે છે કેટલી રકમ અહીંયા? એ કઈ રીતે મળે? તો કે 73,500 માંથી 13,500 શું કરવાના? માઇનસ, એટલે આપણને મળશે 60,000. આ બેયનો સરવાળો કરી નાખો એટલે 73,500 થઈ જાય છે. તો કે હા થઈ જાય છે. તો મૂડી પર વ્યાજ ને 13,500 આવ્યું છે, 73,500 એને ટોટલ કુલ રકમ મળે છે. તો આપણને એવો પ્રશ્ન થાય 60,000 રૂપિયા શેના હશે? તો એ 60,000 રૂપિયા શેના છે? તો કે નફાના. હવે એને 60,000 નફો મળે તો આપણને એવો પ્રશ્ન થાય કે એ ને બી ને કેટલો નફો મળશે? તો કે ઉપર સૌથી ઉપર સ્ટાર્ટિંગમાં આપણને કીધું છે એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. સરખા હિસ્સાના એટલે એનું નફા નુકસાનનું પ્રમાણ કેવું થાય? 1:1. સરખું પ્રમાણ હોય તો સી ને 60,000 નફો મળે તો આ બેયને પણ કેટલો નફો મળે? તો કે 60,000 જ મળે. તો આ બંનેને નફો પણ કેટલો મળે છે? 60,000. હવે છેલ્લું આપણને એવું પૂછ્યું છે કે એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? તો કે આ બેયનો શું કરી નાખવાનો? સરવાળો. 60,000 પ્લસ 6,750 એટલે આવશે 66,750. 60,000 પ્લસ 20,250 એટલે આવશે 80,250. અને નીચે લખી નાખવાનું ભાગીદાર એ ને મૂડીના વ્યાજ સહિત 66,750 અને ભાગીદાર બી ને મૂડીના વ્યાજ સહિત 80,250 મળે છે. તો જે આ અત્યાર સુધીના 11 દાખલા જે આપણે ભણ્યા એ 11 દાખલા મોસ્ટ આઈએમપી છે. આ 11 દાખલાની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જો બહુ વધારે પડતું એવું લાગશે તો હું ફરીવાર એનો જે તમારો ડાઉટ છે એ હું લાઈવ સેશનમાં જ્યારે પણ લાઈવ કરું ત્યારે તમારો ડાઉટ સોલ્વ કરાવીશ. અને હવે આપણે જે નેક્સ્ટ આના પછીના જે તમને મોટા દાખલા આપ્યા છે સ્વાધ્યાયની અંદર, જે બોર્ડમાં તો નથી પૂછાતા પણ આપણે તોય તે એનું રિવિઝન કરશું કે વાર્ષિક હિસાબની અંદર તમને કામ આવે બીજું જે ચેપ્ટર છે એમાં. તો આ અહીંયા 11 દાખલા છે એની રિવિઝન કરજો ફરીવાર ઘરે. અહીંયા મેં તો કરાવ્યું છે, સ્કૂલમાં તમે કર્યું હોય, ટ્યુશનમાં જતા હોય તો ત્યાંય કર્યું હોય, પણ હજી ઘરે એકવાર રિવિઝન કરી નાખજો.